નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા, ભાવનગર. મિત્રો, આજે મારે વાત કરવી છે એ સ્વાતંત્ર્ય સંગ્રામની. મારે વાત કરવી છે એ આ દેશના આઝાદી કાળની. કેવું જનૂન હતું, કેવો જુસ્સો હતો, કેવો ત્યાગ, કેવું સમર્પણ હતું. અનેક વીર જવાનોએ પોતાના જીવની આહુતિ આ દેશની આઝાદી માટે આપી દીધી છે. એવા અદ્ભુત ચરિત્રોને આજે યાદ કરવા છે, એવા અદ્ભુત પાત્રોને આજે યાદ કરવા છે. મિત્રો, મારે વાત કરવી છે એ અનંત હરિમિત્રની, એની શૌર્યગાથાની, એના સમર્પણની વાત મારે આજે આપની સમક્ષ શેર કરવી છે. પંચાનની દેવીની કુખે પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં બેગમપુર ગામમાં 1906ની સાલમાં અનંત હરિમિત્રનો જન્મ થયો હતો. મિત્રો, 16 વર્ષનો આ હોનહાર કિશોર અનંત હરિ વિવેકાનંદના સાહિત્યથી, તેમની વાતોથી ખૂબ જ પ્રભાવિત હતો. દેશ માટે કંઈક કરી છૂટવા માટે તે તૈયાર હતો. એ સમયે સ્વતંત્રતા માટે નાના મોટા અનેક કાર્યક્રમો ચાલતા હતા. એમાં એક આંદોલન એટલે કે અસહકારનું આંદોલન પૂરજોશમાં ચાલી રહ્યું હતું. અનંતે આંદોલનમાં આગળ પડતો ભાગ લીધો. એટલું જ નહીં, તેમના મિત્રોને પણ તેમાં જોડ્યા. મૂળ ક્રાંતિકારી સ્વભાવના અનંતને આવા મવાળ આંદોલનમાં રસ નહોતો, અને એમાંય બળતામાં ઘી હોમાય એમ ચોરાચોરી કાંડને કારણે આંદોલન પાછું ખેંચાયું. અનંત હરિમિત્રને ખૂબ જ ગુસ્સો આવી ગયો. માત્ર 16 વર્ષની ઉંમરે અનંત હરિમિત્રએ સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ અપનાવી લીધો. ક્રાંતિકારીઓને પકડવા અંગ્રેજ શાસન એડી ચોટનું જોર લગાવી રહ્યું હતું. કાકોરી ઘટનાના ક્રાંતિકારીઓને પકડવા કલકત્તામાં પોલીસ ઘરે ઘરે તપાસ અભિયાન ચલાવી રહી હતી. દક્ષિણેશ્વરના વાચસ્પતિ પારા લેનના એક મકાનની તપાસમાં એક સાથે ઘણા ક્રાંતિકારીઓ પોલીસની પકડમાં આવી ગયા હતા. એમાં અનંત હરિમિત્ર પણ ખરા. પકડાયેલા ક્રાંતિકારીઓ પર કેસ ચાલ્યો અને બધાને 10 વર્ષની કાળા પાણીની સજા થઈ. અનંત હરિમિત્ર અને બાકીના ક્રાંતિકારી વીરોએ અલીપુર સેન્ટ્રલ જેલમાં પૂરી દીધા. તેઓ પાસેથી વધુ ક્રાંતિકારીનું નામ કઢાવવા સમગ્ર જાસૂસી તંત્ર ખૂબ કામે લાગ્યું. વિશેષ અધિકારી હતા ભૂપેન્દ્રનાથ ચેટર્જી. આમ તો બધા ક્રાંતિકારી ખૂબ જ દ્રઢ મનોબળ ધરાવતા હતા, છતાં ચળભળ થતી, જેણે અનંત હરિને આશંકિત કરી દીધો. આથી તેણે બધા સાથે મળીને તેના સમાધાન માટેની યોજના બનાવી. ક્રાંતિવીરોમાં અંદરો અંદર ઝેર રેડવાનું કામ ભૂપેન્દ્રનાથ ચેટર્જી કરતું હતું. તે હિન્દુસ્તાની હોવા છતાં પણ અંગ્રેજોનું પીઠું હતું. ક્રાંતિકારીઓને વધુને વધુ હેરાનગતિ થાય એ માટે તેમના પ્રયત્નો હતા. આવા લોકોને મરવું જ યોગ્ય છે. આથી એક દિવસ અનંતે યોજના બનાવી લોખંડના સળિયાથી ભૂપેન્દ્રનાથને કાયમ માટે શાંત કરી દીધો. કેસ ચાલ્યો, બધાની સજામાં વધારો કરાયો. અનંત હરિ મિત્ર અને તેના મિત્ર પ્રમોદ રંજન ચૌધરીને ફાંસીની સજા થઈ. ફાંસીના આગલા દિવસે બધા ક્રાંતિકારી મિત્રો ભેગા થઈ દેશભક્તિના ગીતોથી વાતાવરણને રંગી દીધું. રાત્રે જાગરણ કર્યું. સવારે હસતા હસતા બંને મિત્રોએ 28 સપ્ટેમ્બર 1926ના રોજ ફાંસીના માચપે તેઓ લટકી ગયા. અનંત હરિમિત્રની એ સમયની ઉંમર મિત્રો
ફક્ત 20 વર્ષની હતી. દોસ્તો, આ હતું એક જનૂન. દોસ્તો, આ હતી દેશદાજ. ધન્ય છે આવા નરબંકાઓની માતાને કે જેમણે પોતાની કુખે આવા મહાન ક્રાંતિકારીઓને જન્મ આપ્યો. દોસ્તો, આ વાત નવી પેઢી સુધી પહોંચાડીએ. આપણે પણ મા ભારતીનું ઋણ અદા કરીએ તો જ મને લાગે છે કે આપણે સાચા અર્થમાં મા ભારતીનું ઋણ અદા કર્યું લેખાશે. ભારત માતા કી જય.